હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું ટાસ્ક નેટવર્ક. Individual tasks and subtasks have interdependency based on their sequence. When more than one person is involved in a project, it is possible that development activity and task will be performed in parallel. ટાસ્ક નેટવર્ક કોને કહેવાય કે જ્યારે એક જ ઓર્ગેનાઇઝેશનની અંદર એક કરતાં વધારે એમ્પ્લોયી સેમ પ્રોસેસ ઉપર વર્ક કરતા હોય ત્યારે પોસિબલ છે કે એક જ વર્ક કોઈ બે એમ્પ્લોયીને કરવું પડે. ત્યારે ટાસ્ક નેટવર્ક ક્રિએટ થાય છે કે એક ટાસ્ક વધારે એમ્પ્લોઈઝ કરતા હોય, ઇટ મીન્સ કે એક ટાસ્કનું નેટવર્ક જનરેટ થાય છે કે જ્યારે આપણે એક કરતાં વધારે પીસીને કનેક્ટેડ કરી ત્યારે એને નેટવર્ક ક્રિએટ કર્યું કહેવાય, એને કહેવાય કમ્પ્યુટર નેટવર્ક. તો એ જ રીતે ટાસ્ક છે એ એક કરતાં વધારે એમ્પ્લોઈઝ કરતા હોય તો એને કહેવાય ટાસ્ક નેટવર્ક. કે જ્યારે સપોઝ કે એક ડિઝાઇનિંગનું વર્ક છે એક એપ્લિકેશનની અંદર, કે હવે એ એક એપ્લિકેશન ઉપર ડિઝાઇનિંગનું વર્ક કોઈ 3 to 4 એમ્પ્લોઈઝ કરે છે, તો આ જે વર્ક છે એ આખો એક નેટવર્ક ક્રિએટ કરશે, ટાસ્કનું નેટવર્ક. તો એને કહેવાશે ટાસ્ક નેટવર્ક. તો હવે અહીંયા જે 4 એમ્પ્લોયી છે એ ચાર એમ્પ્લોયી કેટલું વર્ક ડિવાઈડ કરશે તો ડિઝાઇનિંગ છે એ જલ્દી કમ્પ્લીટ થશે, કે વેરી સૂન ઇટ વિલ બી કમ્પ્લીટેડ. તો આ જે વસ્તુ છે એ કહેવાય એનું મિનિમમ ડ્યુરેશન. મિનિમમ ડ્યુરેશન ક્યારે તમે ફાઇન્ડ આઉટ કરી શકો તો કે દરેક એમ્પ્લોયી છે એ પોતાનું મેક્સિમમ વર્ક લઈ લે. કે સપોઝ કે એક 20 પેજીસની એપ્લિકેશન છે કે જે 4 એમ્પ્લોયી વચ્ચે ડિવાઈડ કરેલી છે ડિઝાઇનિંગ, કે એનું 4 એમ્પ્લોયી વચ્ચે ડિઝાઇનિંગ છે એ ડિવાઈડ કરેલું છે 20 પેજીસનું. હવે કોઈ એક એમ્પ્લોયી છે એ 10 પેજીસ ડિઝાઇન કરશે, સેકન્ડ એમ્પ્લોયી છે એ 5 પેજીસ ડિઝાઇન કરશે, થર્ડ એમ્પ્લોયી છે એ 2 પેજીસ અને લાસ્ટ વન ઓનલી 1 પેજ. તો આ જે વર્ક છે એ વધી જશે, જે 10 ડેઝની અંદર કમ્પ્લીટ થવાનું હશે તો એ નહીં થાય, બિકોઝ કે જે પહેલો એમ્પ્લોયી છે એને વધારે પેજ ડિઝાઇન કરવાના છે, તો એવરીડે એક પેજ ડિઝાઇન કરે તો પણ એને 10 to 11 ડેઝ લાગે. કે તો આ રીતે એનું જે ડિઝાઇનિંગ કમ્પ્લીટ ક્યારે થશે તો બધા એમ્પ્લોયી મેક્સિમમ વર્ક લઈ લે, બધાની વચ્ચે 5 પેજ ડિવાઈડ કરેલા છે, સેમ ડિઝાઇનિંગ છે, સેમ લોજિકના પેજ છે, લોજિક પણ ઓછું કે વધારે નથી. તો બધા એમ્પ્લોયી છે એ મેક્સિમમ વર્ક લઈ લેશે, કે બધા એમ્પ્લોયી 5 પેજીસ લઈ લેશે, તો અગેન એ જે ડિઝાઇનિંગ છે એ જલ્દી કમ્પ્લીટ થશે. તો આ રીતે નેટવર્કની અંદર પણ જે મેક્સિમમ વર્ક છે એ તમે ડિવાઈડ કરી લેશો તો એનું જે ડ્યુરેશન છે એ ઘટી જશે. તો અહીંયા એ જ વસ્તુને આપણે કહીશું ક્રિટિકલ પાથ. કે ક્રિટિકલ પાથ એટલે કે જેટલા એમ્પ્લોઈઝ છે એ બધાની વચ્ચે મેક્સિમમ વર્ક ડિવાઈડ થઈ જાય ત્યારે જે ટાઈમ ડ્યુરેશન છે એ મિનિમમ થઈ જશે. આને કહેવાશે ક્રિટિકલ પાથ. કે જે આપણું એ ફાઇન્ડ આઉટ કરશું ક્રિટિકલ પાથ, કે કેટલું વર્ક બધા એમ્પ્લોયી વચ્ચે ડિવાઈડ થયેલું છે. આ જે વર્ક આપણે ડિફાઇન કરશું, જે ફાઇન્ડ આઉટ કરશું એને કહેવાશે ક્રિટિકલ પાથ. કે આ રીતે એક ટાસ્ક નેટવર્કની અંદર એક એક્ઝામ્પલ પણ આપણે જોશું. તો પહેલાં તો ટાસ્ક નેટવર્કની થિયરી જોઈ લઈએ. કે જ્યારે એક કરતાં વધારે પર્સન ઇન્વોલ્વ થાય કોઈ પ્રોજેક્ટની અંદર ત્યારે પોસિબલ છે કે બધા જ પર્સન એક જ વર્ક કરતા હોય પેરેલલી. When this occurs, parallel tasks must be coordinated so that they will be complex when later tasks require their work products. કે જે તમે નેક્સ્ટ સ્ટેપમાં, નેક્સ્ટ ફેઝમાં તમે જાશો તો ડિઝાઇનિંગ કમ્પ્લીટ હશે તો જ તમે નેક્સ્ટ ફેઝમાં જઈ શકશો. તો આ રીતે જે ડિપેન્ડન્સી એક પ્રોજેક્ટની અંદર હશે, જેટલી કોમ્પ્લેક્સ થયેલી હશે અહીંયાથી સોલ્વ થતી જશે, કે એક વર્ક તમે કમ્પ્લીટ કરી લેશો તો નેક્સ્ટ ફેઝિસ છે એ ઇઝી થઈ જશે. ટાસ્ક નેટવર્ક ઇઝ ઓલ્સો કોલ્ડ એન એક્ટિવિટી નેટવર્ક. કે એનું સેકન્ડ નેમ છે એક્ટિવિટી નેટવર્ક. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ટાસ્ક ફ્લો ફોર અ પ્રોજેક્ટ. કે જેટલા બી એના રિપ્રેઝન્ટેશન છે એ ફ્લો તમને સ્પેસિફાય કરતું હશે કે ક્યાં પછી કયું વર્ક તમારે લેવાનું છે. ઇટ રિપ્રેઝન્ટ્સ ટાસ્ક લેન્થ, સિક્વન્સ, કન્કરન્સી એન્ડ ડિપેન્ડન્સી. કોઈ એક ફેઝ છે એ બીજા ફેઝ ઉપર ડિપેન્ડ છે કે નહીં, કોન્કરન્ટ છે કે નહીં, સિક્વન્સ કઈ છે, કે આ પછી કઈ ટાસ્ક લેવાની, લેન્થ કેટલી છે પર ટાસ્ક. કે તો આ બધી જ વસ્તુ રિપ્રેઝન્ટ થશે ટાસ્ક નેટવર્કની અંદર. પોઈન્ટ્સ આઉટ પ્રોગ્રેસ ટુવર્ડ પ્રોજેક્ટ કમ્પ્લીશન. જેમ પ્રોજેક્ટ કમ્પ્લીટ થતો જશે એમ એની પ્રોગ્રેસ પણ એ કન્ટિન્યુઅસ એન્શ્યોર થતી જશે. ઇન્ટર-ટાસ્ક ડિપેન્ડન્સી ટુ હેલ્પ ધ મેનેજર ટુ એન્શ્યોર કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ. કે જે એનો કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ હશે એ મેનેજરને પણ હેલ્પ કરશે કે કેવી રીતે ઇન્ટરડિપેન્ડન્સી છે એ બ્રેક કરવાની. પ્રોજેક્ટ મેનેજર શુડ બી અવેર ઓફ ધોઝ ટાસ્ક ધેટ ડિપેન્ડ ઓન ધ ક્રિટિકલ પાથ.
જે પ્રોજેક્ટ મેનેજર છે એને પણ ખબર હોવી જોઈએ કે ક્યાં પછી કયું વર્ક કરવાનું છે, એમાં કેટલા ટાઈમ લિમિટ રાખવાના છે અને કેવી પ્રોગ્રેસ થવી જોઈએ. સિંગલ પાથ લીડિંગ ફ્રોમ સ્ટાર્ટ ટુ ફિનિશ ઇન એ ટાસ્ક નેટવર્ક કન્ટેન્સ ધ સિક્વન્સ ઓફ ટાસ્ક ધેટ મસ્ટ બી કમ્પ્લીટેડ ઓન શેડ્યુલ. કે એવરી ટાસ્ક છે એના ટાઈમ લિમિટ ઉપર જ કમ્પ્લીટ થવી જોઈએ, એનું પણ એક શેડ્યુલ બનાવીને રાખવાનું. અને જે સ્ટાર્ટ ટુ ફિનિશ, ક્યાંથી તમારે ક્યુ વર્ક સ્ટાર્ટ કરવાનું અને ક્યાં ફિનિશ કરવાનું, આ પણ એક નેટવર્કની અંદર તમને ડિસ્પ્લે કરેલું હશે. ઓલ્સો ડિટરમાઇન્સ ધ મિનિમમ ડ્યુરેશન ઓફ ધ પ્રોજેક્ટ, કે કેવી રીતે પ્રોજેક્ટ ડ્યુરેશન છે એ મિનિમમ ટાઈમ લિમિટમાં તમે કમ્પ્લીટ કરી શકશો. આ વસ્તુ છે એ તમે ટાસ્ક નેટવર્કના ચાર્ટની અંદર સ્પેસિફાઈ કરી શકશો. હવે અહીંયા એક ચાર્ટ આપેલો છે, એમાં ઘણી બધી પ્રોસેસ છે A to N. કે અહીંયા જે ફર્સ્ટ પ્રોસેસ છે એને એ નામ આપેલું છે ફર્સ્ટ ટાસ્ક, અને જે લાસ્ટ ટાસ્ક છે એને નામ આપેલું છે N. કે તો અહીંયા A થી N સુધી તમારે ક્યાંય બ્રેક થયા વિના આ બધી ટાસ્ક લઈ લેવાની છે. એટલે બધી ટાસ્ક, ઇટ મીન્સ કે એવું નહીં કે A B C D આ બધી ટાસ્ક લઈ લેવાની, એવી રીતે નહીં. પણ અહીંયાથી જે તમને એક લાઇન ડ્રો કરેલી છે અહીંયા, ઓકે, આ લાઇનની અંદર A to N આ કન્ટિન્યુ તમે આમ વયા જવા જોઈએ, અને એના અંદર જે મિનિમમ ટાઈમ ડ્યુરેશન છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું. મિનિમમ ટાઈમ ડ્યુરેશન તમે ક્યારે ફાઇન્ડ આઉટ કરી શકશો? તો જ્યારે મેક્સિમમ ટાસ્ક છે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હશે તો. કે જે મેક્સિમમ ટાસ્ક છે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હશે તો જ તમે મિનિમમ ટાઈમ ડ્યુરેશન ફાઇન્ડ આઉટ કરી શકશો, જેમ પહેલાં સમજાવ્યું એમ. તો હવે અહીંયા મેક્સિમમ ટાસ્ક તમારે ફાઇન્ડ આઉટ કરવાના, એડિશન કરતું જવાનું. અહીંયા તમે સપોઝ આ એક પાથ લ્યો છો A D, આ જે ફ્લો છે એ ફ્લો વાઇઝ જ જવાનું. A પછી D લઈ શકો, ત્યાર પછી E લઈ શકો. અહીંયા D થી C માં કોઈ એરો નથી, ઇટ મીન્સ કે તમે D પછી C ટાસ્ક નહીં લઈ શકો. કે એટલે A D E, ત્યાર પછી I J M અને N. એક તો આ પાથ છે. ત્યાર પછી સેકન્ડ પાથ આપણે ફાઇન્ડ આઉટ કરી A D E K L M N. કે આ સેકન્ડ પાથ. ત્યાર પછી થર્ડ પાથ ઉપરથી આપણે જોઈએ A B C E I J M N. કે આ રીતે પણ આવી શકે. ત્યાર પછી ફોર્થ પાથ જોઈ A B C E F O H N. આ રીતે પણ આવી શકે છે. ત્યાર પછી અગેન અહીંયાથી પણ આપણે બ્રેક કરીને જોઈએ A B C E F O H N. કે ત્યાર આ રીતે જેટલા બી તમને એરોઝ દેખાય છે એ વાઇઝ તમે પાથ ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે એ પાથમાંથી તમારે કયો પાથ સિલેક્ટ કરવાનો? તો જેનું એડિશન મેક્સિમમ આવે એ વાળો પાથ, જેનું એડિશન છે એ મેક્સિમમ આવે એ પાથ તમારે સિલેક્ટ કરવાનો, જેથી કરીને ટાઈમ ડ્યુરેશન છે એ મિનિમમ થઈ જશે. તો અહીંયા એક એનો તમને આન્સર આપેલો છે, વેર ઇઝ અ ક્રિટિકલ પાથ એન્ડ વોટ ટાસ્ક આર ઓન ઇટ. કે આ ક્રિટિકલ પાથ, અહીંયા તમને એનો આન્સર આપેલો છે કે જો તમે આ પાથ સિલેક્ટ કરશો તો એમાં મેક્સિમમ ટાસ્ક છે એ કમ્પ્લીટ થઈ જશે, જેથી કરીને એનું ટાઈમ ડ્યુરેશન છે એ લો થઈ જશે. અહીંયા તમે એડિશન કરીને જોઈ શકો છો 3 + 3 6, 7 13 + 8 21, 24 34 36. ઓકે, અકોર્ડિંગ ટુ જે એની મેક્સિમમ વેલ્યુ હશે એ એવરેજ ફાઇન્ડ આઉટ થઈ જશે. કે આ રીતે તમે બધાના એડિશન કરશો તો જે મેક્સિમમ એડિશન આવે એ તમારે આન્સર તરીકે લેવાનું. કે તો અહીંયા એનો આન્સર આપેલો છે A B C E K L M N. આ રીતે તમને કોઈ એક્ઝામ્પલમાં ક્રિટિકલ પાથનું પણ આવી શકે છે, તો એ પણ તમને ફાઇન્ડ આઉટ કરતા આવડવું જોઈએ કે કઈ રીતે ક્રિટિકલ પાથ છે એ ફાઇન્ડ આઉટ થાય છે. કે તો અહીંયા મેઇન બે જ વસ્તુ જોવાની હતી, ટાસ્ક નેટવર્ક શું છે અને ક્રિટિકલ પાથ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું. કે તો આ લેક્ચરની અંદર આપણે આ વસ્તુ કમ્પ્લીટલી જોઈ ગયા. થેન્ક યુ.